કરીએ 28મો પ્રશ્ન છે દૈહિક જીવનમાં પીએચ નું મહત્વ। જે પીએચ વિશે આપણે આગળ વાત કરી તો પીએચ નો ઉપયોગ આપણા જીવનમાં શું થાય છે, આપણા આજુબાજુના વાતાવરણમાં, આપણી લાઈફસ્ટાઈલમાં કે આપણા આજુબાજુના પરિસરમાં કે થાય છે। તો 5 આપણે મહત્વ જોવાના છે। એમાં પહેલું મહત્વની આપણે વાત કરીએ સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ। તો એ 5 મહત્વમાંથી અલગ અલગ પ્રશ્ન પણ પૂછી શકાય બે માર્ક્સમાં, કે ભેગા કરે 1 થી 2 તો 3 માર્ક્સમાં આવે, 4 માર્ક્સમાં પણ પ્રશ્ન બને। તો 5 મહત્વ જોવાના છે। તો પહેલું મહત્વ છે કે સજીવના અસ્તિત્વ, મતલબ કે આપણે જીવીએ છીએ, કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ હોય, તો એને જે અસ્તિત્વ, પોતાનું જીવન ટકાવવું હોય તો પીએચ લેવલ હોવું જોઈએ, પીએચ બેલેન્સ હોવું જોઈએ। જો પીએચ બેલેન્સ નહીં હોય તો એના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય છે। એ કઈ રીતે તો સમજીએ। પહેલો પોઈન્ટ આપ્યો છે કે સામાન્ય રીતે માનવ શરીરમાં દૈહિક ક્રિયાઓ, દેહધાર્મિક ક્રિયાઓ બધી છે, શરીરની અંદરની બધી આપણી ક્રિયાઓ છે, જેમાં પાચન, શ્વસન, ઉત્સર્જન, બધી જૈવિક ક્રિયાઓ બધી એ ન્યુટ્રલ વાતાવરણ, તટસ્થ હોય ને તો વધુ સારી થાય છે। એટલે કે 7 પીએચ હોય અથવા થોડુંક અમથું બેઝિક હોય કે 7.1, 7.2, 7.3 કે 7.8 સુધી માઇનોર બહુ પ્રોબ્લેમ નથી આવતો, મતલબ સારું કહેવાય, તટસ્થ સારું। 7 ની આજુબાજુમાં મતલબ બેઝિક તરફ થોડુંક સારું। પણ જો આના કરતા વધી જાય અથવા તો ઘટી જાય તો આપણી જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે, કે એટલે કે આપણે વ્યવસ્થિત આપણી ક્રિયાઓ થતી નથી। એટલે કે 7.8 કરતા વધી 8, 9, 10 પીએચ અથવા અંદરથી જાય 6, 5 તો ઘણી નુકસાન થતું હોય છે। તો આપણું શરીર સારું કામ ક્યારે કરી શકે તો આ ખાસ યાદ રાખવાનું કે તટસ્થ, આપણું શરીર ન્યુટ્રલ છે, તટસ્થ છે, કે 7 પીએચ હશે તો બહુ સારું શરીર વર્ક કરશે। કદાચ થોડુંક બેઝિક તરફ હશે તો ચાલશે, પણ એસિડિક તરફ જશે તો ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે। ફોર એક્ઝામ્પલ આપ્યું છે કે સામાન્ય પાણી હોય, શુદ્ધ પાણી, નિશ્ચલિત પાણી, તો તટસ્થ છે, ન્યુટ્રલ છે 7। પણ જ્યારે પાણી વરસાદ સ્વરૂપે આવે તો વાતાવરણમાં રહેલા ઘણા બધા એવા આપણને ખ્યાલ છે કે નાઇટ્રેટ સંયોજનો ભળે છે, અને એને કારણે નાઇટ્રિક એસિડ, એટલે કે એક એવું પાણી બને છે કે જેની પીએચ 5, 5.6, મતલબ એસિડિક પાણી બની જાય છે, જેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ। તો આ એક ખાસ પોઈન્ટ યાદ રાખજો, એસિડ વરસાદ કોને કહેવાય? એસિડ વરસાદ તો કે જ્યારે વરસાદી પાણીની અંદર કેટલાક એવા સંયોજનો ભળે છે, નાઇટ્રાઇટ, અથવા એને કારણે એની પીએચ ઘટી જાય છે। કેટલી થાય કે લગભગ 5.6। જો વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી થાય તો એવા વરસાદને આપણે શું કહીએ છીએ? એસિડ વરસાદ। તો એસિડ વરસાદ કોને કહેવાય તમે અહીંયા સમજો। જો આવો એસિડિક વરસાદને કારણે ઘણી બધી વનસ્પતિઓને, ઘણા બધા પ્રાણીઓને, સૂક્ષ્મજીવોને, ઘણી બધી ઇમારત, સ્થાપત્યને પણ નુકસાન થતું હોય છે। આવું આપણે આગળ ભણ્યા। એક બાજુમાં તમને ફોટો આપ્યો છે, જોઈ શકો, કે જેમાં બતાવ્યું છે કે એસિડ વરસાદને કારણે ઘણી બધી વનસ્પતિની, ઘણા બધા જંગલોને નુકસાન થતું હોય છે। અને આવું જો એસિડિક પાણી કોઈ નદી, તળાવ, જળાશયોમાં પ્રવેશે તો એ પાણીની પીએચ પણ ઘટી જાય છે, અને એને કારણે પાણીમાં રહેલા કેટલીક માછલીઓ તેમજ પાણીમાં રહેલા કેટલાક સૂક્ષ્મજીવો, પાણીની રહેલા વનસ્પતિઓ, એનું જીવન સામે, એનું અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય છે। તો આપણા શરીરની અંદર, આપણું શરીર એટલે કે કોઈ પણ સજીવનું શરીર એ ક્યારે એક્ટિવ રહી શકે, ક્યારે તટસ્થ રહી શકે, ક્યારે સક્રિય અને સારી પરફોર્મન્સ, સારું કાર્ય કરી શકે, તો આપણું શરીર ન્યુટ્રલ હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ। જો પીએચ ઘટી જાય 5.6 કે એને નજીક પહોંચે તો ઘણું બધું નુકસાન થતું હોય। તો તમે 3-4 પોઈન્ટ લખી શકો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, જે 2 માર્ક્સમાં પૂછે। બીજું આપ્યું છે જમીનમાં પીએચ નું મહત્વ। ખાસ આ પણ પોઈન્ટ આપણા માટે બહુ મહત્વનો છે। જમીન એટલે કે ફળદ્રુપ જમીન ક્યારે કહેવાય? ખાસ જોજો કે ફળદ્રુપ જમીન આપણે ત્યારે જ કહેવાની છે કે જેની પીએચ એકદમ બેલેન્સ હોય છે। તો વનસ્પતિના વિકાસ અને વૃદ્ધિ માટે પીએચની બેલેન્સિંગ, પીએચની વિશિષ્ટ મર્યાદા, પીએચ યોગ્ય હોવું જરૂરી છે, જેને આપણે ફળદ્રુપ જમીન કહી શકાય। તો કેટલી પીએચ હોવી જોઈએ? તો જે સારી જમીન છે, ફળદ્રુપ જમીન છે, એની પીએચ કેટલી હોય? તો એની પીએચ માટે તમારે ખાસ આંકડો યાદ રાખજો, ખાસ આપણે પરીક્ષામાં પૂછાય કે 6.5 થી 7.3 આ આંકડો બરાબર યાદ રાખજો।
6.5 થી 7.3 આટલી પીએચ હોવી જરૂરી. જેમાં આપણે આગળ વાત કરી કે ભાઈ સજીવના અસ્તિત્વ માટે પીએચ કેટલી જરૂરી છે? 7 થી 7.8. એ જ રીતે જમીનમાં જે પીએચ નું મહત્વ કેટલું હોવું જોઈએ? તો કે 6.5 થી 7.3. એનો સ્પષ્ટ મતલબ થાય છે કે જો જમીનની પીએચ 6.5 કરતા ઘટે એટલે કે વધુ એસિડિક થાય છે તો પણ નુકસાન થાય છે. જો 7.3 કરતા વધી જાય એટલે કે આલ્કલાઇન બેઝિક જમીન થાય તો પણ નુકસાન થાય. વનસ્પતિના છોડની વિકાસ વૃદ્ધિ બરાબર થતી નથી, જેને કારણે પાક ઉત્પાદન અને ઘણા બધા નુકસાન થતા હોય છે. તો હવે જો કોઈ જમીનની પીએચ 6.5 કરતા ઘટી જાય એટલે કે એસિડિક જમીન છે તો એને પાછી તટસ્થ કરવા માટે શું કરવું જોઈએ? અથવા 7.3 કરતા વધી જાય એટલે કે આલ્કલાઇન જમીન બેઝિક જમીન થાય તો એને પાછી આપણે ન્યુટ્રલ કરવા માટે તટસ્થ કરવા માટે શું ઉમેરવું જોઈએ? તો એ પણ એક બે મહત્વના પોઈન્ટ છે. તો ખાસ પછીના પોઈન્ટ ઉપર જુઓ કે જ્યારે કોઈ પણ જમીનની પીએચ જો 6.5 કરતા ઘટે છે, યાદ રાખજો શું થાય છે? ઘટે છે, ઓછી થાય છે તો આપણે કેવી કહેવું છે? એસિડિક જમીન. અને જો 7.3 કરતા વધી જાય પીએચ 7.3 7.4 તો આપણે કેવી કહીશું? આલ્કલાઇન. એનો સ્પષ્ટ મતલબ થાય છે કે જો એસિડિક જમીન થઈ જાય છે તો એને આપણે તટસ્થ કરવા માટે લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ CaO ઉમેરવામાં આવે છે, જેનાથી એ તટસ્થ થઈ શકે. અને જો બેઝિક જમીન થઈ જાય છે એને તટસ્થ કર્યું હોય તો ચિરોડી જીપ્સમ CaSO4 ટ્વાઇસ CaSO4 .2H2 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ અને ભેજયુક્ત હોય છે, એક ક્ષાર છે. પાણીના બે અણુ જેના વિશે આપણે જીપ્સમ વિશે પણ આગળ જ ક્ષારમાં ભણવાનું છે, જેને આપણે સાદી ભાષામાં ચિરોડી કહીએ. CaSO4 .2H2O. કેલ્શિયમ સલ્ફેટ એક એવું સંયોજન છે, એક એવું કેમિકલ, એક એવો ક્ષાર છે કે જે જમીન બેઝિક જમીન છે, વધારે આલ્કલાઇન જમીન છે, એને આપણે ન્યુટ્રલ કરવામાં એક મહત્વનો ભાગ ભજવી શકે. તો ખાસ આ 3 પોઈન્ટ બરાબર યાદ રાખજો. જો 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો એ જમીનને સારી કહેવાય, વિકાસ વૃદ્ધિ ફળદ્રુપ જમીન કહેવાય, છોડનો વિકાસ વૃદ્ધિ સારી થાય છે, ઉત્પાદન સારું આવે છે. પણ પછી યાદ રાખો બીજો પોઈન્ટ કે જો 6.5 કરતા ઘટે એસિડિક જમીન બને તો એને પાછી તટસ્થ કરવા માટે આપણે શું કરવું પડે? કેલ્શિયમ ઓક્સાઇડ CaO લાઇમસ્ટોન ઉમેરવો પડે. એ જ રીતે 7.3 એનાથી કરતા વધે છે એટલે કે બેઝિક આલ્કલાઇન જમીન બને છે, એને તટસ્થ કરવા માટે આપણે ખાસ એ જમીનની અંદર ચિરોડી એટલે જીપ્સમ ઉમેરી શકાય. તો ઇન શોર્ટ જમીનની પીએચ પણ બેલેન્સ હોવી જરૂરી છે જેથી પાક ઉત્પાદન સારું લાવી શકાય. ત્યાર પછી આપણે ત્રીજો મહત્વનો પોઈન્ટ જોઈએ, ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ. જો ખોરાકનું પાચન કરવું છે, ખોરાકની અંદર પાચન ક્રિયા આપણે જે ખાઈએ છીએ પાચન બરાબર વ્યવસ્થિત થાય તો યોગ્ય પીએચ બેલેન્સ હોવું જરૂરી છે. તો અહીંયા ખાસ એક પોઈન્ટ સમજવા જેવો છે કે આપણે પાચન તંત્ર યાદ કરો, આપણે જૈવિક ક્રિયાઓમાં પાચન તંત્ર ભણી ગયા, જેની અંદર એક મહત્વનું પાચન તંત્રમાં મહત્વનું અંગ છે જઠર. ત્યાં આપણે જે વાત કરીને બેઠે બેઠી વાત અહીંયા કરવાની, માહિનો થોડોક ડિફરન્સ કરવાનો, અહીંયા પીએચ ઉપર એ વાત કરવાની. ફરીથી જ પોઈન્ટ આવે કે જઠર એ પાચન તંત્રનો સૌથી મહત્વનો અંગ છે. જઠરની અંદર શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ આ બધું ઉત્પન્ન થાય છે, જેથી ખોરાકનું પાચન થાય છે, પીએચ ઘટે છે 1 થી 3 જેટલી થઈ જાય. અને જે પેપ્સિન ઉત્પન્ન થાય છે જેને કારણે પ્રોટીનનું પાચન થાય છે. આ બધી માહિતી આપણે વાત કરી. ટૂંકમાં આપણે કહીએ તો જે પીએચ છે પીએચ બેલેન્સ હશે તો જ આપણા જઠરની અંદર પાચન ક્રિયા યોગ્ય થશે. તો એ જ પોઈન્ટ આપણે ફરીથી સમજીએ. પહેલો એ પૂછે કે આપણા ખોરાક માટે, આપણા ખોરાકના પાચન માટે એક મહત્વનું અંગ છે અને એ મહત્વનું અંગ છે એ છે જઠર. તો પેલો પોઈન્ટ તમે જઠરનું મહત્વ સમજાવીશું. બીજું, જઠરની અંદર આપણે જાણીએ છીએ કે શ્લેષ્મ છે, હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રકારનું એસિડ ઉત્પન્ન થાય છે અને એ એસિડને કારણે આપણે ખોરાકનું પાચન કરી શકીએ છીએ
અને એ એસિડને કારણે આપણા જઠરની પીએચમાં ઘટાડો થાય છે. અહીંયા આંકડો નથી આપ્યો પણ તમે લખી શકો કે જેવું HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને એને કારણે પીએચ, જઠરની પીએચ 1 થી 3 જેટલી થઈ જાય છે. અને આટલી ઓછી પીએચ ને કારણે અંદર ખાસ જે પેપ્સિન નામનો જે ઉત્સેચક છે, એક પ્રકારનો એક આપણે કહી શકાય કે એવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે જેને કારણે પ્રોટીનનું પાચન થાય છે. તો જઠરની અંદર જ્યારે એસિડ ઉત્પન્ન થાય છે, પીએચ લેવલ ઘટી જાય છે અને એને કારણે એક ખોરાકનું મહત્વનો ઘટક એટલે કે પ્રોટીનની પાચન થાય છે. તો ખોરાકના પાચન માટે પણ પીએચ ઓછી હોવી જરૂરી છે. પણ ઘણીવાર મિત્રો એવું થતું હોય છે, આપણે સાંભળ્યું હોય છે કે વધારે પડતું HCl ઉત્પન્ન થવાથી ખોરાકનું પાચન થઈ જાય અને છતાં પણ જો HCl હજી પણ બચેલો હોય છે જઠરની અંદર, તો એ એસિડ પોતાના ગુણધર્મ પ્રમાણે જઠરની અંદર બળતરા ઉત્પન્ન કરે છે, પેટમાં બળે છે, જઠરની અંદર બળતરા થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ. તો જે એસિડિટી થવાનું કારણ શું છે? એસિડિટી થવાનું કારણ કે વધારે પડતો જે હાઇડ્રોક્લોરિક એસિડ છે ઉત્પન્ન થઈ જાય છે, પણ એ હાઇડ્રોક્લોરિક એસિડ ખાસ જરૂરિયાત પ્રમાણે ઉત્પન્ન થવા કરતા વધારે ઉત્પન્ન થઈ જાય છે અને ખોરાકના પાચન થઈ ગયા પછી પણ એ વધે છે અને એને કારણે આપણા શરીરની અંદર એ બળતરા ઉત્પન્ન કરે છે, જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ. હવે જે એસિડિટી થઈ હોય મતલબ પેટમાં બળે છે, તો શું કરવું પડે? તો આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ એસિડની અંદર જો બેઝિક સ્વભાવ ધરાવતો કોઈ પણ પદાર્થ ઉમેરવામાં આવે, એસિડની અંદર જો બેઝિક પદાર્થ ઉમેરીએ તો એસિડ વત્તા બેઝ તો શું બની જાય છે? ક્ષાર અને પાણી. તો કોઈ પણ એસિડિક પરિસ્થિતિ હોય અથવા એસિડિટી થયેલી હોય તો એના ઉપચાર માટે બેઝિક ગુણધર્મ ધરાવતો કોઈ પણ એટલે કે એન્ટી એસિડ અથવા પ્રતિ એસિડ પણ કહી શકાય, એન્ટી એસિડ અથવા પ્રતિ એસિડ, આવા કોઈ પણ પદાર્થનો જો ઉપયોગ કરવામાં આવે, એનો શરીરમાં ખાવામાં આવે, તો એ એસિડમાં જ્યારે બેઝિક સ્વભાવ ધરાવતો કોઈ પદાર્થ મિશ્રણ થશે ત્યારે એ હવે નથી એસિડ રહેતું કે નથી બેઝ રહેતું. શું બની જાય છે? એસિડ વત્તા બેઝ, તો ક્ષાર અને પાણી. ને એ પોતાનો જે ગુણધર્મ ગુમાવી દે છે. તો જઠરમાં જે વધારાનો એસિડ છે શું થઈ જાય છે? તટસ્થીકરણ થઈ જાય છે. આમાં ઘણા બધા બેઝિક હોય છે, એન્ટી એસિડ તરીકે, બેઝિક એસિડ તરીકે, એસિડિટીના ઉપચાર તરીકે એવા ઘણા બધા પદાર્થ વાપરી શકાય. એક્ઝામ્પલ આપણે આપ્યા છે ખાવાનો સોડા, જેનો આપણે ઉપયોગ રસોડામાં કે ઘણી વસ્તુ રસોઈમાં આપણે ઉપયોગ કરીએ. NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એનો આપણે ઉપયોગ કરી શકાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2, એ પણ એક બેઝ છે, એનો આપણે ઉપયોગ કરી શકાય. એવા ઘણા બધા બેઝ છે કે જેનો ઉપયોગ આપણે એસિડિટીના ઉપચારમાં કરી શકાય. આજે માર્કેટની અંદર એવી ઘણી બધી પ્રોડક્ટ મળે છે, ઘણી બધી વસ્તુ મળે છે, જેમાં ઈનો છે. તો તમે ઈનો ખાશો તો શું થશે? તો એ બેઝિક પદાર્થ છે, શરીરમાં જશે એટલે એસિડ અને બેઝ બંને ભેગા થશે તો શું બને છે? ક્ષાર અને પાણી. પરિણામે જેની જે એસિડિક ગુણધર્મ છે એ એસિડિક ગુણધર્મનો આપણને જોવા મળતો નથી. પરિણામે બળતરા દૂર થાય છે. તો એસિડિટીને દૂર કરવા માટે પણ આપણે આ જોઈ શકીએ. તો પીએચ નું મહત્વ પાચનમાં, ખોરાકના પાચનમાં પીએચ નું શું મહત્વ છે? તો આ બેઠે બેઠો પોઈન્ટ આપણો કયો મળ્યો છે? આગલો આપણે છઠ્ઠા પાઠની અંદર જે પાચન તંત્ર આવ્યું છે એમાં જે જઠરમાં જે પાચન થાય છે એ પોઈન્ટ રિલેટેડ અહીંયા થોડું લખી શકો, વધારાનું તમારે એસિડિટી વિશે સમજાવી શકો. અને એને રિલેટેડ તમે 4 થી 5 પોઈન્ટ લખો તો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે. આકૃતિ કોઈ દોરવાનો નથી, આકૃતિ દોરવાની જરૂર નથી, માત્ર વર્ણન માટે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, ચોથું પીએચ નું મહત્વ છે દાંતનું ક્ષયન રોકવામાં. દાંત જે સડે છે, દાંતમાં જે સડો પડે છે, આપણે બધા એવું કહેતા હોય કે જે લોકો ચોકલેટ બહુ ખાતા હોય છે, બ્રશ નથી કરતા, આમ તેમ કરતા હોય, આ એવું ઘણું બધું આને દાંત સડી જતા હોય. પણ એની પાછળનું કારણ ઘણા બધા અલગ છે. આપણે નાના હતા આપણે શીખડાવ એવું કહેવામાં આવતું કે બહુ ચોકલેટ ન ખવાય, એના દાંત સડી જતા હોય, આવું કરીએ, બ્રશ નથી કરતા તો દાંત સડી જતા હોય. પણ એની પાછળના રીઝન બીજા ઘણા બધા છે. તો આપણે મોટા થઈ ગયા તો સમજી શકાય કે ખરેખર દાંત કેમ સડે છે, એનું ક્ષયન કઈ રીતે થાય છે અને એને કઈ રીતે રોકી શકાય. તો આપણે સાયન્ટિફિક રીતે સમજીએ તો મિત્રો, આપણા જે મોં છે, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક જ્યારે પાચન ક્રિયા થાય છે, મોંમાં દાંત દ્વારા એને ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે, ત્યારે આ પ્રોસેસ થતી હોય છે અને એની અંદર એક પ્રક્રિયા થતી હોય છે કે જેને કારણે આપણા મોઢાની અંદરની જે પીએચમાં ઘટાડો થાય છે.
જ્યારે પીએચ ઘટતા ઘટતા 5 5.5 સુધી આવી જાય છે અને ત્યારે આપણા દાંતની શરૂઆત થાય, દાંત સડે છે, દાંતમાં સડનની શરૂઆત થાય છે. તો એ કઈ રીતે બને છે આપણે એને સમજીએ. તો આપણા દાંત જે છે, આપણું દાંત કેલ્શિયમ ફોસ્ફેટ, એક અણુસૂત્ર યાદ રાખજો, દાંતનું જે પડ છે, દાંતનું આવરણ છે, દાંત એકદમ સખત પદાર્થ છે, જે સખત પદાર્થ એટલે ઉપરનું આવરણ છે એ છે કેલ્શિયમ ફોસ્ફેટ. તો મિત્રો જે કેલ્શિયમ ફોસ્ફેટનું જે આવરણ છે એટલે કે Ca3PO4 ટ્વાઇસ, એ કેલ્શિયમ ફોસ્ફેટનું એક સખત મજબૂત એક લેયર આવેલું છે, કે આવરણ આવે છે, પડ આવેલું છે, કે જે પાણીમાં કે અન્ય પદાર્થમાં ખાસ એની ઇફેક્ટ થતી નથી, એટલે કે દાંતની સુરક્ષા રાખે, દાંતની કેર કરે છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી આવે છે કે જ્યારે મોઢાની અંદરની પીએચ, મોંની અંદરની પીએચ 5.5 કે 5.4 તો 5 એટલે કે વધુ એસિડિક થઈ જાય છે, ત્યારે ધીમે ધીમે એસિડિક વાતાવરણને કારણે આજે કેલ્શિયમ ફોસ્ફેટનું જે ઉપરનું જે લેયર છે એ લેયર ધીમે ધીમે નબળું પડે છે અને પરિણામે એવું બને મિત્રો કે દાંતમાં સડાની શરૂઆત થાય છે, દાંતનું ક્ષયન, ક્ષયન એટલે સડવું, એ ક્ષયનની શરૂઆત થાય છે. અને આ શા માટે બને તો કે આપણે ખબર છે કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાકના કેટલાક બારીક કણ, સૂક્ષ્મ ભાગ એ દાંતની વચ્ચેની જગ્યા અથવા તો મોંની અંદર રહી જતા હોય છે, અને ઘણા સમય પછી એવું બનતું હોય કે ભાઈ એક ખોરાકના કણ, એમાં જે શર્કરા કે અન્ય પદાર્થ છે એનું વિઘટન થાય છે. કેટલાક બેક્ટેરિયા કે ઘણા બધા સૂક્ષ્મજીવો આપણા મોંની અંદર હોય છે, તો કેટલાક બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે અને એસિડ ઉત્પન્ન થાય છે. અને એ એસિડ જો વધારે પડતું હોય, જો 5.5 સુધી પહોંચી જાય તો બની શકે કે ત્યાંથી દાંત સડવાની શરૂઆત થઈ શકે. તો જો મોંની અંદર આવું એસિડિક માધ્યમ ઉત્પન્ન ના થાય અને દાંત સડતા રોકવા માટે શું કરવું જોઈએ, તો એસિડિક પદાર્થ જે એસિડિક ઉત્પન્ન થાય છે વિઘટનથી બેક્ટેરિયા દ્વારા, તેને દૂર કરવા માટે બેઝિક પદાર્થ આપણે યુઝ કરી શકાય, બેઝિક સ્વભાવ ધરાવતો કોઈ પણ પદાર્થ આપણે ઉપયોગ કરી શકાય. એમાં આપણે ઉદાહરણ લઈએ તો પેસ્ટ. એમાં જો આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે પેસ્ટનું ઉદાહરણ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ લઈએ તો આજે માર્કેટની અંદર ઘણા બધા એવી પેસ્ટ અવેલેબલ છે, અને એ પેસ્ટ બેઝિક સ્વભાવની હોય છે, કે એની અંદર જે પદાર્થ એવા હોય છે કે જેનો સ્વભાવ બેઝિક હોય. જેવી બ્રશ કરવામાં આવે, પેસ્ટનો આપણે યુઝ કરીએ તો એનો જે બેઝિક સ્વભાવ એ એસિડ સાથે મિક્સ થઈ જાય છે, એસિડ વત્તા બેઝ તો શું બને છે, ક્ષાર અને પાણી. તો એને કારણે જે એસિડિક માધ્યમ ઓછું થઈ જાય છે, પીએચ લેવલ જે ઘટી ગયું તે પાછું ન્યુટ્રલ પહોંચી જાય છે, 7 નજીક પહોંચી જાય છે, જેથી દાંત સડતો અટકી શકે, એટલે કે દાંતનો સડો અટકાવી શકાય છે. તો તમે સમજી શકો કે ભાઈ દાંત એસિડિક માધ્યમની અંદર સડે છે, તો એસિડિક માધ્યમ ઉત્પન્ન ના થવા દેવું હોય તો એની અંદર બેઝિક સ્વભાવ ધરાવતો કોઈ પણ દંત મંજન કે ટૂથપેસ્ટ કે ઘણા બધા એવા વસ્તુ છે કે જે શક્ય બનાવતા હોય છે, તો તમે એને એડ કરી શકો છો, એને તમે ચેન્જીસ કરી શકો છો. તો પીએચ નો એક મહત્વનો પોઈન્ટ બન્યો એ છે દાંતને સડતો રોકવો હોય તો આપણે શું કરી શકાય એ આપણે વાત કરી. પછી એક છેલ્લો અને લાસ્ટ એક મહત્વનો પોઈન્ટ છે, એની ઉપર આપણે વાત કરીએ કે જ્યારે આપણે મધમાખી એ કરડે છે, ખાસ આ પોઈન્ટ સમજજો કે જ્યારે મધમાખી આપણને કરડતી હોય અથવા કીડી કરડતી હોય કે ઘણા બધી વનસ્પતિ છે, તો એનાથી શું થઈ શકે, તો આપણો પાંચમો અને મહત્વનો લાસ્ટ પોઈન્ટ છે, એની ઉપર આપણે નજર કરીએ. તો ફરીથી ઓકે કરીએ તો મધમાખીના ડંખની અસરના ઉપાય, મતલબ કે આપણને મધમાખી કરડે છે, ઘણા બધા અનુભવો છે કે જ્યારે મધમાખી કરડે છે ને ત્યારે એની જે બળતરા થાય છે એવું એક દિવસ નહીં 2 થી 3 દિવસ સુધી એકદમ ખતરનાક રીતે બળતરા થાય, સાથે સોજો આવી જાય છે, કેમ કે એ પાવરફુલ મેલિટિન એસિડ છે. તો એ એસિડ કઈ રીતે વર્ક કરે છે, તો મધમાખી જ્યારે કરડે છે તો એનો ડંખ લાગેલો છે, મેલિટિન જ્યારે આપણા શરીરમાં દાખલ થાય છે એનાથી રાહત મેળવવી છે, એનાથી ઉપચાર કરવો છે, આ બળતરા ઓછી કરવી, તો શું કરી શકાય, તો આપ્યું છે કે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે
એક એસિડ એ મુક્ત કરે છે. આપણા શરીરની અંદર એક એસિડ મુક્ત થાય છે, એનાથી ખૂબ જ બળતરા થાય છે, દર્દ થાય છે, સોજો ભાગમાં આવી જાય છે. અને આ એસિડને કારણે એ એસિડ હોય છે મેલિટીન. આ યાદ રાખજો, જ્યારે મધમાખી કરડે છે ત્યારે મેલિટીન નામનું એસિડ આપણા શરીરમાં દાખલ થાય છે, જેને કારણે દર્દ વધારે થાય છે. તો આનાથી રાહત મેળવવી હોય તો બેઝિક સ્વભાવ ધરાવતો કોઈ પણ બેકિંગ સોડા છે, ખાવાનો સોડા આપણે કહી શકીએ, જે આપણા ઘરમાં હોય છે, એને આપણે લગાવી શકાય. ડંખની આજુબાજુ લગાવો તો જેથી આનું એસિડિક માધ્યમ ઓછું થાય, તટસ્થીકરણ થાય, અને જેને કારણે જે આપણા શરીરની અંદર જે બળતરા થાય છે, સોજો, એમાં આંશિક ભાગમાં એ ઓછું થઈ શકે. તો એ તમે કહી શકો. આ ઉપરાંત કીડી પણ કરડે, તમને ખબર હતું કે જ્યારે કીડી કરડે છે, અથવા કોચ નામની એટલે કે નેટલ નામની એક વનસ્પતિ છે, ઘણા બધા જોયું કે જે વનસ્પતિ અડાડ છે આપણે શરીરને તો એકદમ બળતરા હાલે છે. આપણે આપણી સાદી ભાષાની અંદર પણ ઘણા બધા એને અલગ અલગ નામથી ઓળખતા હોય. એ વનસ્પતિ શરીરને અડશે અથવા તો કીડી કરડે તો એની અંદરથી ખાસ મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ કહી શકાય, એ એસિડ અંદર દાખલ થાય છે અને એને કારણે પણ બળતું હોય છે. તો આપણને ખબર છે કે મધમાખી કરડે છે કે કીડી કરડે કે ઘણી બધી વનસ્પતિ છે આપણને અડે છે તો પણ શરીરમાં બળતરા થાય છે. તો એમાંથી ખાસ પ્રકારના એસિડ હોય છે અને એનાથી દૂર થવા માટે, એનાથી રાહત મેળવવા માટે કેટલાક એવા બેઝિક સ્વભાવ ધરાવતા કેટલાક પદાર્થ એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ બેઝિક પદાર્થને કારણે આપણે એ એસિડથી રાહત મળે છે. એટલે કે એસિડ વત્તા બે જ્યારે ભેગા થાય છે એની તટસ્થીકરણ થાય છે અને તટસ્થીકરણથી ક્ષાર અને પાણી બને છે અને એ આપણને એટલું બધું નુકસાન કરતું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો મિત્રો આજે આપણે થોડીક પોઈન્ટ જોયા, ખાસ પાંચ વસ્તુ જોઈ કે જે પીએચ નું મહત્વ ખાસ સમજો. 5 જે પીએચ ના મહત્વના છે, અગત્યના છે. પછીનો પ્રશ્ન છે 29મો, એવા કુદરતી સ્ત્રોતો જણાવો કે જેમાં એસિડ હોય છે, મતલબ એવા કુદરતી નેચરલી એવા પદાર્થ કે જેની ઓલરેડી અંદર એસિડ આવેલા હોય છે. એવી વસ્તુ કે જેની અંદર એસિડ હોય, આપણે ખાઈ શકતા હોય એવું પણ કહી શકીએ, અથવા આપણા શરીરમાં જતું હોય છે, અથવા આજુબાજુ આપણે જોયું હોય. તો આવા થોડાક એક્ઝામ્પલ આપો. તો મિત્રો આ જે પોઈન્ટ છે ને, ખાસ એક માર્ક્સની અંદર આ ટૂંકા પ્રશ્ન બનશે, જોડકા, ખાલી જગ્યા, ખરા ખોટા, એમસીક્યુ, ઘણું બધું બને. તો તમારે નામ યાદ રાખવાના કે કુદરતી સ્ત્રોત તો કે વિનેગર, એમાં કયું એસિડ તો કે એસિટિક એસિડ. એ વિનેગર યાની કે આપણે મંચુરિયમમાં ઉપયોગ કરતા હોય જેને એસિટિક એસિડ કહીએ, ખાટું આવે છે. તો વિનેગર એટલે કે એસિટિક એસિડ, એ પણ એક એસિડ છે. અથવા તમે એવું પૂછે કે એસિટિક એસિડ કેમ આવે તો કે વિનેગર. વિનેગરમાં શું હોય તો કે એસિટિક એસિડ. સંતરું અને લીંબુ આ બંનેમાં સાઇટ્રિક એસિડ છે, યાદ રાખજો. સંતરું અને લીંબુમાં કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ કેમ હોય? સંતરું, લીંબુ. બીજા ઘણા બધા પદાર્થો પણ અહીંયા આપણા ટેક્સ્ટ પ્રમાણે એટલે આપણે યાદ રાખીએ. આંબલીની અંદર ટાર્ટરિક એસિડ છે. ટમેટાની ઓક્ઝેલિક એસિડ છે. દહીં હોય અથવા ખાટું દૂધ હોય, બગડી ગયેલું દૂધ આપણે કહી શકીએ, અથવા તો છાશ હોય, ખાટી છાશ, તો એની અંદર લેક્ટિક એસિડ હોય છે. દૂધ કે દૂધના પદાર્થ જે ખાટા પડે છે, બગડેલું હોય કે, તો એની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લીંબુ અને સંતરો આગળ વાત કરીએ, સાઇટ્રિક એસિડ છે. કીડીનો ડંખ હોય અથવા કોચનો ડંખ હોય, વનસ્પતિ છે. મિથેનોઇક એસિડ, જેને આપણે ફોર્મિક એસિડ પણ કહી શકીએ, સામાન્ય નામ છે. તો એને કારણે બળતરા થતી હોય છે. તો મિત્રો આ જે નામ છે ને બધા યાદ રાખજો, ખાસ પરીક્ષામાં પૂછાય કે ભાઈ કેની અંદર શું આવે, જોડકા જોડા, તો ખરું ખોટું પૂછાય કે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય, ખરું કે ખોટું. તો આવા તમને ઘણા બધા પ્રશ્ન પૂછી શકાય. ઇન શોર્ટ 29મો પ્રશ્ન આપણા માટે એક માર્ક સેક્શન એ માટે આ બહુ મહત્વનો પોઈન્ટ છે, એ તમે જોઈ શકો અને સમજી શકો. તો 28મો પ્રશ્ન અને 29મો પ્રશ્ન, આ બે પ્રશ્ન આપણા માટે બહુ મહત્વના છે.